ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધીમાં જે પણ પૂરું કર્યું અને આજે નવો એક પોઈન્ટ બે અસાધ્ય રોગોની ચર્ચામાં ઉતરેલા અને પહેલો એક ખતરનાક અસાધ્ય ડિઝીઝ ધેટ ઇઝ એડ્સ. એડ્સ શેના કારણે થાય? તો કે સર વાયરસને કારણે થાય. વિચ ઇઝ ધ વાયરસ? તો કે સર HIV. What is the full form? Human immunodeficiency virus. What is AIDS? Acquired immunodeficiency syndrome. આગળ ગયા જબરદસ્ત રીતે એના ફેલાવાની બાબતો જોઈ. કઈ રીતે ફેલાય છે, શું એને અટકાવવાનો ઈલાજ, તો કે એના માટે પણ છે નિદાન લાવવાની તકેદારી. આ બધી વસ્તુઓને ટચ કર્યું. 3 માર્કના સવાલ તરીકે આવી શકે, બટ નેચરલ છે, તમારે એના માટેની તૈયારીઓ રાખવાની. હવે બીજો એક ડિઝીઝ આવે છે જે બે તમને કીધા હતા કે અસાધ્ય છે, જેમાં કેન્સર દ્વારા અથવા એ જે ડિઝીઝ છે દેટ ઇઝ કેન્સર, અને કેન્સર દ્વારા મૃત્યુનો દર થોડો વધારે છે. અને કેન્સર કેમ થાય, કેવી રીતે થઈ જાય? એકદમ સ્વસ્થ વ્યક્તિને પણ થાય, જે આપણા મગજની અંદર ભ્રમણાઓ છે કે ભાઈ ધૂમ્રપાન કરતી વ્યક્તિ, વ્યસની વ્યક્તિ, જે એકદમ શરીર પર બેકાળજીવાળી વ્યક્તિ, એવા લોકોને થાય એવી આપણી ભ્રમણા છે. પણ કેટલીક વાર એકદમ હેલ્ધી અને સારા લોકોને પણ થઈ જાય છે. ત્યારે શું કરવું? એકચ્યુઅલી છે શું કેન્સર? બરાબર છે. તો આપણી પાસે બેઝિક માહિતી છે કે કેન્સર એટલે કોષોની અનિયંત્રિત વૃદ્ધિ. ફરી, કોષોની અનિયંત્રિત વૃદ્ધિ. તો સર ઓરિજિનલી શું? તો કે ઓરિજિનલી તમારો 11મા ધોરણનો 10મો પાઠ કે કોઈ પણ દૈહિક કોષ કે લૈંગિકને અત્યારે છોડીએ, પણ દૈહિક કોષો જે છે એ સમવિભાજન દ્વારા વૃદ્ધિ પામે. અને એ સમવિભાજનની વૃદ્ધિ એકદમ પરફેક્ટ છે કે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, અને ઓટોમેટિકલી એ વૃદ્ધિને અટકાવવા માટેના સ્પેશિયલ જીન છે, જેથી કરીને તમારો નોર્મલ હાથ અહીં ધારો કે ઈજા થઈ, તો ઈજા થયા બાદ જે ભાગ કવર થવાનો છે એ ઓટોમેટિકલી સેલ ડિવિઝન દ્વારા કવર થઈ જશે અને પછી વૃદ્ધિ અટકી જશે. પણ એવા વ્યક્તિઓ કે જે લોકો એકદમ ઓકે છે અને અચાનક જ એ લોકોના શરીરની અંદર કોઈક ને કોઈક ભાગોની અંદર સેલ ડિવિઝન અનકન્ટ્રોલ બની જાય છે, કોષ વિભાજન અનિયંત્રિત બને છે, અને એ અનિયંત્રિત બનવાને કારણે એના દેહની અંદર શું કે ગાંઠના સર્જન થાય છે. અને તેના તરફ જઈએ અને એ આપણે એ ગાંઠને પછી શું કહીએ છીએ? કેન્સરની ગાંઠ. પછી આપણે એને બાયોપ્સી કરાવીએ છીએ, ચેક કરાવીએ છીએ, જેથી આઈડિયા આવે કે ખરેખર શેની ગાંઠ છે. હવે અહીંયા આવી જઈએ કે કેન્સર અનિયંત્રિત કોષ વિભાજન અથવા કોષોની અનિયંત્રિત વૃદ્ધિ એવું કહીએ તો ચાલે. ચોક્કસ પ્રકારની આ જે પ્રક્રિયા છે એમાં અત્યારે ભયંકર રોગ તરીકે ગણ્યો છે. જબરદસ્ત લોકો એનાથી પીડાય છે. વિશ્વની અંદર મોટે ભાગે અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધારે લોકો એનાથી અસરગ્રસ્ત છે અને ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. ચોક્કસ એના જે રીઝન છે એમાં સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં રૂપાંતર થવું એ ચોક્કસ પ્રકારની એક વ્યવસ્થા લોકો ગણે છે. જે હું બોલી ગયો કે આપણા આ બધા સેલ નોર્મલ સેલ છે, પણ અચાનક એવું કંઈક થાય છે કે તમારા સામાન્ય કોષો શામાં ફેરવાઈ જાય છે? કેન્સર કોષોની અંદર ફેરવાઈ જાય છે. અને ચોક્કસ પ્રકારના શું કે સારવાર, એનું નિયંત્રણ અને એને કઈ રીતે અટકાવવો એ અત્યારે મેડિકલ ક્ષેત્ર માટે ચેલેન્જ છે. એ ચોક્કસ પ્રકારની અત્યારે શોધખોળનો બહુ મોટો વિષય ચાલે છે કે ત્વચાના કેન્સર પણ થાય છે, હાડકાનું કેન્સર પણ થાય છે, કિડનીના કેન્સર પણ થાય, બ્લડ કેન્સર પણ થાય, જીભનું કેન્સર પણ થાય, ગળાનું કેન્સર પણ થાય, મુખ ગુહાનું થાય, અન્નનળીનું અંદરના ભાગે જઈએ તો આખી ટ્રેક એ ગમે તે જગ્યાઓ પર સેલ ડિવિઝન અનકન્ટ્રોલ બની જાય છે. મેડિકલ ક્ષેત્રે આ વસ્તુ એક ચેલેન્જની છે એવું કહીએ તો ચાલે. શરીરની કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા, જેમ અહીંયા લખ્યું છે કે આપણા દેહની અંદર કોષની જે વૃદ્ધિની બાબત છે એ જબરદસ્ત કંટ્રોલ છે.
અને એનું વિભેદીકરણ નો ગુણધર્મ જે છે એ આપણા નોર્મલ કોષો પાસે છે, જે હું બોલી ગયો, જેમ કે 1 માંથી 2, 2 માંથી 4, 8, 16, 32 બહુ બધા સેલ. પછી આ શબ્દથી પરિચય નહીં હશે, ભૂલી ગયા હશો તો એ જોઈ લો. વિભેદીકરણ એટલે કે સર્જાયેલો કોષોનો બંચ, કોષોનો જથ્થો પોતાના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને શું પામે છે? વહેંચણી પામે છે, પરિવર્તન પામે છે, અને એ ઘટનાને કહેવામાં આવે વિભેદીકરણ. વિભેદન એટલે કે સેલ તૈયાર થઈ ગયા બાદ, મેચ્યોર થઈ ગયા બાદ, એનો જથ્થો બન્યા બાદ ઓટોમેટિકલી વિભેદિત થશે. આવડવું જોઈએ વિભેદીકરણ, કે આ કોષો પોતાની રીતે જે ભાગની અંદર છે એ ભાગની અંદર એને પોતાના કાર્યને સાચવી લેવાનું છે. એવું આપણા બેઝિક સાયન્સ એવું કે ધારો કે તમારી પાસે ચોક્કસ પ્રકારના કોષો શરીરમાં છે જ, પણ બધા જ કોષોના કાર્ય પાછા અલગ અલગ છે, અને એ પ્રકારે તમારે આ વસ્તુને માઇન્ડ કરવાની રહેશે. અને અહીંયા એવું કહે છે કે કોષીય વૃદ્ધિ અથવા કોષોના નિર્માણ વિભેદીકરણનો ગુણધર્મ લેજો. શું કહે છે? તો કે સર કેન્સર કોષો એ ગુણધર્મને ગુમાવી દે છે, એ લોકો એને છોડી દે છે, અને એટલે જ આપણા નોર્મલ સેલ અચાનક જ કેવા થઈ જાય છે? એકદમ અનકન્ટ્રોલ બની જાય છે, કારણ કે સેલ ડિવિઝન પણ એકદમ માપનું થવું જોઈએ, અને ત્યાર પછી વિભેદી આ બધી જ પ્રક્રિયાઓને કેન્સર કોષો ગુમાવી દે છે, અને પછી મુસીબત સર્જાય છે. હવે જાણવા જેવું, કેન્સર કોષોના નિયંત્રણની પ્રક્રિયા તૂટી ગઈ. હવે તો એ તૂટી જાય છે અને સામાન્ય કોષો સંપર્ક નિષેધના ગુણધર્મ દર્શાવે છે. અત્યારે વાત ચાલે છે કેન્સર કોષોની, ને એ સિવાય જે બન્યા તે કેન્સર કોષો જે તૈયાર થયા, તો એ સિવાય આપણા સામાન્ય કોષો, એ સામાન્ય કોષો સંપર્ક નિષેધનો ગુણધર્મ દર્શાવે છે. સર એટલે તો કે આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીમાં સાથે તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. શબ્દ સમજો, તમારી પાસે શું વર્ડ લખેલો છે? સંપર્ક નિષેધ. એટલે કેન્સર કોષો જે છે એ સિવાય આપણા જે નોર્મલ સેલ છે એ સંપર્ક નિષેધ, એનો મતલબ તમારે યાદ રાખવાનો છે, ચોક્કસ પ્રકારના શું કે સંપર્ક નિષેધના ગુણધર્મને કારણે તમારા શરીરની બીજી પેશી સાથેના સંપર્ક અને એ લોકોની અનિયંત્રિત વૃદ્ધિ, ગમે એમ જે વૃદ્ધિ થતી હોય એને અટકાવશે, એ કંટ્રોલમાં રહેશે. નહીં તો પછી આખા દેહની અંદર આ વસ્તુ ચાલ્યા કરે તો કેમ મેળ પડે? સો એ અનિયંત્રિત વૃદ્ધિને અવરોધશે. કેન્સરગ્રસ્ત કોષો આ ગુણધર્મને ગુમાવે છે, એ લોકોને સંપર્ક નિષેધવાળી બાબત નથી ફાવતી, તો જ તો એ અનકન્ટ્રોલ બની જાય છે અને બીજી પેશી કે આ કે તે ને નુકસાન પહોંચાડે છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે અચાનક જ આજુબાજુના વિસ્તારની અંદર શું કે ગાંઠનું સર્જન થશે. હવે ગાંઠ એટલે શું? તો કે સર અનકન્ટ્રોલ સેલ ડિવિઝન. અને એ જે ગાંઠ બનશે એ ગાંઠ પાછી કેટલા પ્રકારની છે? તો કે સર 2 આવડે, અને એ 2 પ્રકારની છે. અને 2 પ્રકાર કયા કયા? તો એને પણ શીખવાનું છે. અને એ છે ચોક્કસ પ્રકારની સાધ્ય ગાંઠ, અને બીજી કહેવામાં આવશે અસાધ્ય ગાંઠ. ઓકે, શું મતલબ થાય સાધ્ય ને અસાધ્યનો? તો કે એક સિમ્પલ બાબત કહી દઈએ કે સાધ્ય ગાંઠ એટલે જે પોતાનું સ્થાન ગુમાવતી નથી. તો સર વડ અસાધ્ય, તો કે અસાધ્ય ગાંઠ એ ચલિતતાનો ગુણધર્મ ધરાવે. તમારા દેહની અંદર એક જગ્યાએ થઈ હોય ત્યાંથી બીજા શરીરના ભાગોમાં પણ ફેલાઈ શકે છે. આ બેઝિક કોન્સેપ્ટ છે. હવે બુક વાઇઝ જઈએ તો બુકમાં શું કહેવા માંગે સાધ્ય ગાંઠનો મતલબ અને અસાધ્ય ગાંઠનો મતલબ, તો એ પણ એ લોકો આ જ રીતે જે મેં કીધું તે જ પ્રમાણે સમજાવશે. કે શું કે છે? તો કે આપણી પાસે જે સેલ છે એ સેલની બાબત પરથી આગળ કે જે ગાંઠ પોતાની મૂળ સ્થિતિમાં પડી રહે, પોતાનું સ્થાન ગુમાવતી નથી, એક જગ્યાએ ફિક્સ રહે છે, તો અહીં પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી, જેથી નુકસાનકારક નથી. આપણી સમજ પ્રમાણે સાધ્ય ગાંઠ જેમાં
ગાંઠ સ્થાન ગુમાવતી નથી. ક્લિયર? હવે તો કે સર ગાંઠ નહીં ગુમાવે એટલે તો એનો પ્રસાર નથી થતો, એનો ફેલાવો નથી થતો. આ એક મેઇન બાબત જેને કારણે બીજા સેલ અથવા બીજી જગ્યાઓ પર નુકસાન પહોંચાડતી નથી. બીજી અસાધ્ય ગાંઠની વાત કરીએ તો એ પણ તમને મગજમાં રહેવું જોઈએ. અસાધ્ય ગાંઠ કે એ ચોક્કસ પ્રકારે પ્રસજિત કોષોનો સમૂહ છે, જે નિયોપ્લાસ્ટી ગાંઠ કહે છે. સર શું મતલબ થાય નિયોપ્લાસ્ટી? તો કે આ ફેલાવો કરશે, આજુબાજુના સારા કોષોને ડેમેજ કરી નાખશે અને તે નિયોપ્લાસ્ટીનો ગુણધર્મ. પ્રસજિત કોષોનો સમૂહ છે નિયોપ્લાસ્ટી ગાંઠ કહેવાય. અને આ ચોક્કસ પ્રકારના કોષો ખૂબ ઝડપથી, જે મેં તમને કીધું તે પ્રમાણે, ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે અને આસપાસના કોષો ઉપર હુમલો કરે અને આસપાસના કોષો ઉપર હુમલો કરીને સારા કોષોને પણ કેન્સરગ્રસ્ત કોષોમાં અથવા ગાંઠની અંદર તબદીલ કરે. ફરી બોલી દઉં, આ ચોક્કસ પ્રકારના નિયોપ્લાસ્ટી ગાંઠનો ઉલ્લેખ શું કરવાનો? તો કે આપણા જે નોર્મલ જે અસાધ્ય ગાંઠ તૈયાર થઈ એ ગુણધર્મ નથી સારો, એક જગ્યાએ ફિક્સ પડી નથી રહેતી, તો આજુબાજુના કોષોમાં નિયોપ્લાસ્ટી સર એટલે તો કે ચોક્કસ પ્રકારે એ આજુબાજુના કોષોને પણ અનકન્ટ્રોલ સેલ ડિવિઝન માટે પ્રેરે છે. સાદું અને સિમ્પલ, ઝડપથી વિભાજન પામવાની ક્ષમતા ને આ ચોક્કસ પ્રકારે એ આજુબાજુના કોષો ઉપર હુમલો કરી દે અને એને હાનિ પહોંચાડે અને આ કોષો ઝડપથી શું કે પોતે વિભાજન પામવાનો ગુણધર્મ મેળવી લે છે. અને એના માટે એ શું કરશે? તો કે એ પરિસ્થિતિમાં એ આજુબાજુના કોષો કરતા ઝડપથી વધવા માટે પોષક તત્વની શું કે ખેંચ ઊભી કરશે. કહેવાનો તાત્પર્ય આ ગાંઠમાં સારા કોષો ના પોષણ નો એક પ્રશ્ન ઊભો થશે. અને સારા કોષોનું પોષણ એટલે તો કે જે ચોક્કસ પ્રકારની અસાધ્ય ગાંઠ છે પોતાના સેલ ડિવિઝન માટે ન્યુટ્રિશન ખેંચી લેશે અને સારા કોષોને આ ચોક્કસ પ્રકારે ન્યુટ્રિશન ન મળવાને કારણે એ કોષો પોતે હયાત રહી શકતા નથી, જીવિત રહી શકતા નથી અને મૃત્યુ પામશે. અને ચોક્કસ પ્રકારે એ છૂટા પડેલા કોષો ધીમે રહી અને રુધિર દ્વારા આજુબાજુ, આગળ શબ્દ ફરી, અસાધ્ય ગાંઠ અનકન્ટ્રોલ સેલ ડિવિઝન અથવા તો એ જે ગાંઠ છે એ ગાંઠ માટે કઈ દીધું કે ફેલાશે, એમાં ચોક્કસ પ્રકારના નિયોપ્લાસ્ટી ગાંઠ તરીકે ઓળખવામાં આવે. અને એ શું કરે તો કે સર પોતાનું સેલ ડિવિઝન બહુ ફટાફટ કરે, જેમાં આપણા સારા કોષો પણ અસરગ્રસ્ત બને. એમાં કઈ રીતે? તો કે આ જે કેન્સરગ્રસ્ત કોષો છે એ સારા કોષોને પોષણથી વંચિત રાખે. પોષણથી વંચિત રહેતા હોવાને કારણે એ છૂટા પડી જાય અને બ્લડ સાથે અથવા એ આજુબાજુ ફ્લોમાં વહી જાય અથવા બીજી જગ્યાએ જઈને સ્થાપિત થાય અને એ સારા કોષોને પણ કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી નાખે છે. ચોક્કસ પ્રકારે રુધિરમાં દૂરસ્થ છે ભાગે પહોંચીને શું કે નવા ગાંઠ બનવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરશે. અને આ પ્રકારની જે ઘટના એને યાદ આવશે, બુકમાં જોશો એટલે ખ્યાલ આવશે. ને રોગ વ્યાપ્તિ એક માર્કનો સવાલ તરીકે પૂછાશે. શું કહેવામાં આવે એને? ચોક્કસ પ્રકારે રોગ વ્યાપ્તિ શબ્દ યાદ રાખવો પડશે તમારે. રોગ વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે. તમારે નિયોપ્લાસ્ટી વાળો વર્ડ યાદ રાખી અને તમને ખ્યાલ છે કે સારા કોષો પોષણથી વંચિત રહે અને આજુબાજુ ફટાફટ તમારા શું કે સારા કોષો પણ ડેમેજ અનુભવે છે અને એ પરિસ્થિતિને આપણે રોગ વ્યાપ્તિ કહીશું. અને હવે એ પૂરું થાય પછી આપણે કારણ જોઈશું. હકીકતમાં હું માનું કે પહેલા એવું ચલાવવું જોઈએ કે કેન્સર થવાના કારણો કયા કયા અને પછી એની સમજ આપવી જોઈએ. પણ આપણે અત્યારે જે કીધું છે તે પ્રમાણે જઈએ તો કે અનિયંત્રિત કોષ વૃદ્ધિ વિવિધ ગુણધર્મો ગુમાવી દે કોષ અને સંપર્ક નિષેધ બની જાય. એક સાચવવા જેવી બાબત છે ને ગાંઠનું સર્જન કરે. એમાં બે પ્રકારની, સાધી ગાંઠ અને બીજી કહેવાશે અસાધ્ય ગાંઠ. આની અંદર શું કે સ્થાન ગુમાવતા નથી, જ્યારે અહીંયા નિયોપ્લાસ્ટી ગાંઠ બની કોષ આપણા સારા કોષો સાથે માથાકૂટ શરૂ કરી અને એને આગળ તકલીફ ઉત્પન્ન કરશે.